તો મોરવા હડફના કોલિયારી હોડી ફળિયા થઈ અનેક ગામોને જોડતા માર્ગ પર કોઝવેની હાલત દયનીય બની છે। કોઝવે પર છેલ્લા 2 માસથી એક જોખમી ગાબડું પડ્યું છે। 2 વર્ષ પહેલા બનેલ કોઝવે અતિ બિસ્માર હાલતમાં છે। કરોડોના ખર્ચે બનેલ કોઝવેની હાલત જોતા હલકી ગુણવત્તાનો સામાન વપરાયા હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। હાલ અહીં વાહન ચાલકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થઈ રહી। ત્યારે ચોમાસા પહેલા તંત્ર યોગ્ય સમારકામ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। 72 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવેલો રોડ બનાવ્યો બી ખરો, પણ આ છેલ્લે જે રોમ્પોને અને ડાંગરાને જોડતું જે મોટું નવું નાળાનો જે નાળું બનાવવામાં આવેલું એ ટોટલી આજે બિલકુલ ખલાસ થઈ ગયું છે। મોટો ભગદો પડી ગયો છે। માત્ર અવર જવર બાઇક થાય છે, મોટા ફોર વ્હીલ જતા નથી અને જે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ નાળાનું કામ બિલકુલ બોગસ બનાવવામાં આવેલું છે। 2023માં મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી બનેલો, પણ એટલો બધો થર્ડ ક્વોલિટી બન્યો છે કે ટ્રેક્ટરોને ભયંકર બી એક્સિડન્ટો થાય છે। અમે અનેક વાર રજૂઆત કરી છતાંય બી કોઈ સાંભળવા તૈયાર નથી। સરકારી કામ હોય, ગમે તેવું કામ હોય તો અમારે આ રસ્તા ઉપર જ નીકળવાનું થાય છે। 6-7 ગામોને જોડતો રસ્તો છે, છાવડ, ખોખરી, વાઘજીપુર, આ રસ્તા ઉપર જ નીકળે છે બધા માણસો। 2 વર્ષ પહેલા આ રસ્તો બનાવ્યો હતો, અત્યારે 1 મહિનાથી આ ગાબડું પડી ગયું છે તોય તંત્રએ કોઈએ જોયું નથી। આ રોડ એટલો બધો કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે કે મટીરિયલ થર્ડ ક્વોલિટી વાપર્યું છે કે જે હમણાં આપ હાલ જોઈ બી શકો છો કે હમણાં ટ્રેક્ટર બી ફસાઈ ગયું ને રોજના એક્સિડન્ટો બી થાય છે। તો અમારે ગામ લોકોની રજૂઆત એવી છે વહેલી તકે આને રિપેરિંગ કરે, અને ના રિપેરિંગ કરશો અને જે કંઈ ગંભીર દુર્ઘટના બનશે તો એ જવાબદાર કોન્ટ્રાક્ટરને જે તે અધિકારીની રહેશે। જન સુખાકારીના ભાગરૂપે નવા માર્ગો બનાવવામાં આવી રહ્યા છે। ગ્રામીણ વિસ્તારના આંતરિક જે માર્ગો છે તેને પાકા બનાવવા માટે મુખ્યમંત્રી સડક યોજના અમલમાં મૂકવામાં આવી છે। જે યોજના અંતર્ગત મોરવા હડફ તાલુકાના અને શહેરા તાલુકાના ગામોને જોડતો કોલિયારીથી એક માર્ગ બનાવવામાં આવ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। જે માર્ગ છે આ માર્ગ ઉપર અહીંયા એક કોલિયારી નદી પસાર થઈ રહી છે। એના સ્થાનિકો જે આક્ષેપ કરી રહ્યા છે, સમારકામ કરતા પૂર્વે જે જૂનું નાળું હતું તેના ઉપર જ સમારકામ કરી દેવામાં આવ્યું હોવાથી હાલ આ નાળું જર્જરિત બન્યું છે। અહીંયા પ્રથમ એક ભંગાણ સર્જાયું તો આ ભંગાણમાં અનેક વાહન ચાલકો પટકાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોએ આ અંગે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ જે સંલગ્ન તંત્ર અથવા જે જવાબદાર કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી। અહીંના સ્થાનિકો દ્વારા ન્યૂઝ 18 ગુજરાતીને જ્યારે જાણ કરવામાં આવી હતી અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થળ ઉપર સ્થાનિકો સાથે આવી હતી અને જ્યારે સ્થાનિકોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન જ અહીંયાથી પસાર થતું એક ટ્રેક્ટર પણ અંદર ખાબક્યું હતું અને મોટું ભંગાણ સર્જાયું હતું, જેથી અહીંયાથી હાલ જે પસાર થવું એ જોખમી બન્યું છે એમ ચોક્કસ કહી શકાય। સાથે સાથે જ હાલ જે સ્થાનિકો છે તેઓ દ્વારા અહીંયા જે આ માર્ગ છે તેને બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં જો અજાણ્યો વાહન ચાલક આ જે કોઝવેમાં સર્જાયેલા ભંગાણમાં પટકાશે તો તેની જવાબદારી કોની રહેશે એ હાલ તો નક્કી કરવું મુશ્કેલ બની રહ્યું છે। ત્યારે જે ઊંઘતું તંત્ર છે જલ્દી તકે કુંભકર્ણના નિંદ્રામાંથી જાગી અને જે ગ્રામ્ય વિસ્તારોના આ પ્રકારના જેટલા પણ કોઝવે છે આગામી ચોમાસા પૂર્વે જેનું સમારકામ કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરવા હડફ, પંચમહાલ। તો ચોમાસા પહેલા પોરબંદરમાં તંત્ર સાબદું થયું છે। પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારો ગત ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થયા હતા। હવે પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, ત્યારે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર નહીં પરંતુ જમીની સ્તર પર શરૂ થઈ છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી શહેરમાં શરૂ કરવામાં આવી છે। વરસાદના પાણીનો સંગ્રહ થતો હોય છે તે પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ત્યાં 3 અલગ અલગ વોટર લાઈન નાખવામાં આવેલી છે। જે સ્ટેટ હાઈવે જે ખાપોટ વિસ્તારમાંથી પસાર થાય છે એની જે પાણીનો નિકાલ થાય છે એ